અરે કરું શું હવે? ઘરમાં હવે વરસાદનું પાણી પડે છે ને એક બાજુ બિલ આવ્યું છે ને હવે ચી બાજુ જવું મારે? બિલ ભરવાનો ટાઈમ આવી ગયો છે. કોકની લગતા ઉછીના માંગવા જવા પડશે પૈસા. એક બાજુ બોરા ચાલુ રહે તો ઘરના કોઈ બને નહીં કરતું. આમાં તો મારે દેવામાં બેસી ગયો. નહીં કઈ લાઈટ બંધ કરે કઈ નહીં. હવે બિલ ભરવા કરે ત્યાં જવું પૈસા લેવા જવું જ પડે. કોકને તો માંગવા પડશે ને ત્યાં તો બિલ ભરી ભરવાનું. કંટાળા ડોસીને બે ઠીલ્યું લાવી દો તો ચામાં ઠકાણા ના પાડે તો કયા બગાડી મેલા વેલાન તો જવા દે. હવે ચા બાપ મેલાવું હોય તો કરે શું કરે છે કે એક નહીં કરે. કઈ નહીં આ બાઈક હવે વેચવાનું વિચારું. બાઈક શું કરતા બિલ આવ્યું છે ને હવે કામ મળતું નહીં. પણ હવે તમારે 24 કલાક ગોળા ચાલુ હોય પછી બિલ ના આવે. હવે કરવું તો ખરી બિલ તો ભરવું ને. બિલ વાત થાય કેટલું આવ્યું? 2000 ઉપર આવી ગયું. અરે બાપા રે આટલું બધું બિલ આવ્યું? તો આખો દાડો ગોરા ને બધું ચાલુ હોય પછી બિલ ના આવે શું થાય તાણ? તો 24 કલાક ચાલુ ના રખાય લાઈટ ઉતર. હવે ઘરના રાખે આપણે શું કેવું? હવે કે આખો દાડો ગરમી લાગે. હવે આપણે કઈ ના પાડીએ કી થતી તો તાપે એવો પડે ને પાછું. આ બિલે આવી ગયો ને તમે કામ જ મને કહેજો. કામ તો હવે આ વરસાદના અમે નરવા બેઠા છીએ. હવતીક આવે તો કઈ છડો ને. તો સારું હવે મારે જાવું તો જાઉં હે અટાણું લેવા. અટાણું લેવા જાવ કે હોય હું તો મેં આ વેલા જવું. ડોસીએ ચા સવારમાં 2 ઠીલું લાવી દીધી તો ચા બગાડ્યો. મારે જાવું બ્રો અટાણું લઈ આવો ને થોડું ઘણું. પેલી થયા ને હાથમાં શું લઈને જાઓ? થેલી તો અમારે શું કર્યું હોય તો 200 રૂપિયા પડ્યા હોય તો 200 રૂપિયા લઈ નાખી. કિલો 2 કિલો શું થાય? હવે થોડું વધારે લાવો. અટાણું ભર લાવો. થોડું વધારે તો ઘરમાં અમારે તો તમારે જેટલા બધો પૈસા હતા અમે વધુ વધારે લાવીએ. પૈસા તો અમારે તો પૈસા અમે બાકી લાવીએ છીએ. તમે બાકી લાવો. હા બાકી લાવીએ તારા દુકાન વાળા હાલે એટલે પછી પૈસા આવે એટલે હાલ દે પૈસા. લા ભમરાજી બાકીની શું વાત કરો? પૈસા લઈને જાઉં તો દુકાન વાળા હાલે તો સારું હેડો હું જવું કરિયાણું લેવા. તો ચા તો મેળવો તો હવે કરિયાણું લેવા જવું તારે મારી દૂધની થેલી લેતા આવીશ. તમે ફોન કરીશ. સારું હેડો. હાલ હું લઈને આવું કરિયાણું. હા તો દૂધની થેલી આવે તો ટોકો પાડજો. એ હાર તમે બેહાય તો હું લઈને આવું પછી. સારું. આપણે 2 કિલો ખાંડ બાકી ને 3 કિલો ચા લેવાનો હે. અને આપણે બીજા મોંઘીની જેમ નહીં અમારા સરકારના પરિવારને વ્યવહાર સારો હચલતા આવડે. અમુક એમાં મરી ગયા ગમન. અમુક માણસો તો ભૂલી ગયા કે કુકીમાં મેળામાં એને થોડા માર્યા હતા. હતા તો કાગળ હવા વગર ના ઉડે હાર્યા. કાગળ તો ઉડે જ ને. તમે કી લેવા આવ્યા હતા પેલા? દડાબાજી ના કરી. દડાબાજી એમ દડીજી હોય કડવા હું બહુ બોલીશ નહીં. જે લેવાનો લઈને આગળ જાય હોય. હું હમણાં હાલ નો આવી જો લેવા બધું ઘટાયું લે. હાજે આવી લઈ જઈ તમે ગાડી બધું જોખી રાખજો. કઈ વાત તો તમે તો મારતા જ નહીં. કેમ લેવા આવ્યા તો? હટાણો શું લેવું હે? તો હાલ રાતે જ લખે. બોલો. એક તેલનો ડબ્બો લા. એક તેલનો ડબ્બો. પછી 3 કિલો દાળ. 3 કિલો દાળ. ઘી રાખે હે? ઘી રાખો તો મોંઘું હે 1200 રૂપિયા કિલો. પછી પૈસા ને દૂસવા ટેન્શન લે. લખ ને નંબર ये बड़ी अच्छी बात. કિલો 2 કિલો. 2 કિલો ઘી કર નાખ. 2 કિલો ઘી. ને ગોળ ચો વાપરે તું? ગોળ તો વાળી જ ના લે. મોટા ના હોય. હા કેટલો હા તો ઈ 5 કિલો કર નાખ ગોળ. ગોળ 5 કિલો. ને ચા મોરસ કી વાપરે? ચા તો પટેલ જ વાપરીએ. પટેલ વાપરે? પટેલ જ. હા તો એનો વળી કર નાખ 3 કિલો. આ દડાબાનો લાડક હોય શું લે? ભરું તો પડશે. પણ આ તો ડબ્બો તેલનો ઘી 2 કિલો. આના આગળ આટલા બધા પૈસા છે ને. આ તો ભૂખો નકરી લુખો. આના પૈસા છે ને લાય જેવું શું લે દડાબાનો લાડક હોય. वाह क्या सीन. આપણે હવે આમાં ચોખા છે વાપરો તમે? ચોખા બાસમતી ઓરિજિનલ. ઓરિજિનલ આ બધું? ઓરિજિનલ જ બધું. કઈ ડુપ્લિકેટ નહીં હોતું ને? હમણાં હજી દુકાન ખોલી છે બધો માલ કમ્પ્લીટ હે. તો આપણે ચોખા કરી નાખો ને. કેટલા કરવા? 10 કિલો ચોખા કરી નાખ. 10 કિલો કરો હોય તો 5 ના બદલે 10. પછી મગ મગે કમ્પ્લીટ છે બધો માલ હમણાં ઉતાર્યા કહું છું. હવે દુકાન ખોલતા આપણે પેંડા ના ખવડાવે મને. પેડા તો એ તો તમારે આબુ પડે. હવે પતી ગયું બધું. હા તો લખી નાખ મગે લખી નાખ. કેટલા લખો? મગ 5 કિલો કર. મગ 5 કિલો. પછી ચણા દાળ દાદાની બસ એટલું જ જોતું. અને પૈસાનું પૈસાનું ચા કોઈ ના હાલ્યા છે ને બાકી રહ્યા છે.
પૈસા તો હવે નવી દુકાન ખુલી એટલે બાકી તો નહીં રાખતો હું, કેમ કે તમારા કુટુંબનો વ્યવહાર સારો ને એટલે. કેમ અમારા કુટુંબનો વ્યવહાર સારો એટલે બધા આખા બધા તમારા કુટુંબ વાળા બધા બુજ મારું હે. એટલે બધા આવું ના હોય યાર, ગુસ્સા ના મારે. અને હાલ દીધેલા ને તું બાકી હાલ મને હતા. પેલા ઓલી આગળની દુકાનનો 2 વર્ષનો હિસાબ બાકી નહીં, આલી દો ને આનું લઈ દો. એ હાલ તમારા કુટુંબનો વ્યવહાર નહીં સારો. હાલશો કઈ નહીં, નાઈ ગયા લઈને ગઈ. ના બાકી તો ઓલી દુકાને તો કઈ વધવા ના દીધું હોય બધાય. અત્યારે હાલ તો મારે જરૂર છે, મારા અત્યારે પૈસા નહીં, કામે નહીં. પેલા 2 વર્ષના પૈસા બાકી રહ્યા ને એ આલી દો ને પછી લઈ જાઓ. આ નવી દુકાને તમે પેલા પોણી નહીં કરાવતા ડાયરેક્ટ બાકીની વાત કરો. ના ના, એ તો તમને તમારો વ્યવહાર તમે પૂરો કરી નાખીશ ને. વ્યવહાર કોનો બાકી ના રે રાધે. ના ના બાકી તો નહીં આવવાનું, કેમ કે તમારા કુટુંબનો વ્યવહાર સારો હોય ને એટલે બાકી નહીં હાલતો. નહીં હાલ એમ. ના આ ચોમાસું હે, અત્યારે કઈ સીઝન હે નહીં, મારે કઈ કામ મળતું નહીં. તમને મારું ખેતી વાય ને મારી આ છે ને, તારા ખેતી પૂરી થઈ જાય પછી તમને પૈસા ભરી ગઈ તમારા. 2 વર્ષથી ખેતી જ નહીં હોય. તા હમણાં કઈ કામ જ નહીં આવતું બધા. 2 વર્ષ કશું થયું જ નહીં મારે, માલ હમણાં કઈ થતું જ નહીં. ના ના આ દુકાને બાકીનો વ્યવહાર જ નહીં રાખતો. તમારે લેવું જ લો ના કે જો તમે બાકી તો નહીં હાલવાનું, તમારા કુટુંબને કોઈ નહીં. બધા હવે પહેલી નહીં કઈ બાકી આવે એટલે મારે પૈસા ને ના ના બાકી તો હું આવવાનું જ નહીં. તમારે જવું હોય લપ ના કરશો તમે. એક બાજુ મારે બધા મીટરનું બિલ આવ્યું છે. હવે પૈસા બધા ત્યાં જ ભરવું છે. ઈ તો તમારે જોઈને ભરવાની ભરજો ને વાંચી જો તમે બીજો ઘરાક હો આવડી જ ના આવડી. જો ઉપરો છે ઉપરો વાંચી બાકી લેવા ધોડ્યા સમ કરવા ઘણું બધું અટાણું લઈને આયા લાગો હો. પેલા અટાણું તો લીધું હે, પણ હું પૈસા લેવા જાઉં ઘરે. ના ના, એ તો અમે ચા ના ઓઠે ઉભા જોતા હતા. તમારો વ્યવહાર કેવો હોય, તમારો સ્વભાવ કેવો હોય, તમારો વ્યવહાર કેવો હોય બધું જોતા હતા અમે. અમારો વ્યવહાર તો હારો જ છે. એ તો દુકાનમાં હાલો. હા એટલે ઠીલી પકડીને હેડે જાવ ને. એવું નહીં કે હું ઘડી ઘડી ઘરે જઈને આવું. ના ના, હવે અમારા કાન બેરા તમારે આંસુ હાજી એટલે અમે તો નહીં સાંભળ્યું હોય. ના પહેલી વાત તો મને એમ કે તું વાતો મારી ઉભો બસ હોય ખબર તો એ તો અમે જોતા હતા તમારો વ્યવહાર જેવો કશું ના હાલે તમને ગામમાં કોઈ બાય ના હાલે. કુકર બાદ જ્યાં ને સીટી મારતો મારે હેડે જાય ને ઉભો રે વાત ભલે દવા દાડા બાદ દાડા જેમ ડૂબ ડૂબ જતો હતા. હા બાબા એકની પંચાયત કરવા આવ્યો નાકરી જતો રે એમ પણ આ વ્યવહાર કોઈ હાજર નહીં, કોઈ ઢોમો બાકી હાલતું નહીં કોઈ એટલે અમને. તારો વ્યવહાર ચા કોઈ હારો હોય તને હવે ક્યાં હારું જાણે હવે તને કોઈ બાય ગામમાં હાલતું નહીં દડો બાય. તને તારો ભાઈ ગણતું નહીં હેડી વાવી વળી એકની વાત છે બરો જતું રે બસ હવે જાણે હે અત્યારે થોડ છોડ ને ધ્યાન રાખજે. હવે તારો બધો વ્યવહાર પૂરો કરી નાખો. હવે જા જા તારે થાય કરી કોઈ ગામમાં બાકી હાલતું ને તમે શું મૂડિયા ઉખડી નાખવાના. તારે તો પંચાયત કરવાની હવે હવે જાણ થઈ હવે હેડતી તારે કોઈ બાય બાકી હાલતું નહીં ને. સાથે થાપતા ને તો હું તો ભૂલીશ નહીં તું રે. પેલા કુકરબા રખડતા એમ કે રખડી ખાધો હા, જા, દડા જેમાં દો. સીધી મારતો ફરતો રહે. હવે જાનનામાં ખાલી ખોટો દડાબાજ જેમ દડાવો પડી જાય નું હોય. પણ તારે ઘર ભેગું થઈ જાય ને એક પાટો દોડાઈ દી જાય દડાબાજ આપણે જેમ. આવું તું રે. લો મારા વિશે કેવા બાકી લેવા હેડે તો બાય બાકી હાલતું નહીં. બાકી લેવું લો એમના બાય કોઈ દી વ્યવહાર હારા નહીં રહે. આ અમને કોણ બાય બાકી હાલે. લા રાજીવ આપણું કરના જો રેડી હવે તમારું થઈ ગયું યાર. આપણે ઘડી ઘડી ગામમાં જાતા ઓટો આવો એટલે લઈ જવો. સારું તો તમે જાતા હું ખાઈને આવું. હારો અને ઓલો શું કહેતો હતો ઈ તો કે મારે બાકી લેવું હોય ને બાકી તો હું આવતો નહીં. ઓલી દુકાને હજી 2 વર્ષનું નામ બાકી છે લાય ના વ્યવહાર જ હારા નહીં. એમનો દડો બા દડાની જેમ ગુલમસા ખાઈ ખાઈ એટલે જ કહું મેં તું આ દુકાને બાકી નહીં દઉં અને તમે જો મેં લે લેજો બાકી લેવા આવે તો હારું તમે જો મારે જવું હારું ખારું હો તો જો દડા પાડી જેમ કોઈ બાય બાકી હાલે નહીં સારા કરે. આ બધી વાત જઈ માર ભાઈને કરવી પડશે. માર ભાઈ આ વાત સાંભળશે ને તો આ વાત રે ને માર ભાઈ રાજી થાય વાત સાંભળીને જ. માર ભાઈ દાંત ઘાટી ઘાટી મોટો થઈ જવાનો હે.